કે એવું શું કારણ છે કે ભાજપે રૂપાલાને હટાવ્યા નહીં, ક્ષત્રિય સમાજના આંદોલનના ભોગે પણ રૂપાલાને સાચવી રાખ્યા। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં પરસોત્તમ રૂપાલાએ 23 માર્ચ 2023ના દિવસે જે નિવેદન આપેલું એને કારણે ક્ષત્રિય સમાજમાં જે નારાજગી ઊભી થઈ એના લગભગ 40 દિવસ થઈ ગયા અને 40 દિવસ સુધી હજુ આંદોલન ચાલી રહ્યું છે। પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે ક્ષત્રિય સમાજના લોકો શરૂઆતથી જે માંગ કરી રહ્યા હતા કે પરસોત્તમ રૂપાલાને રાજકોટની બેઠક ઉપરથી હટાવો, એ સિવાય અમારે બીજું કંઈ જોઈતું નથી। પરંતુ ભાજપે પરસોત્તમ રૂપાલાને હટાવ્યા નહીં અને ભાજપ રૂપાલાની સાથે મજબૂત રીતના પાછળ ઊભા રહ્યા। એટલે ઘણા બધા લોકોને એક એવો સવાલ મનમાં થાય છે કે એવું શું કારણ છે કે ભાજપે રૂપાલાને હટાવ્યા નહીં, ક્ષત્રિય સમાજના આંદોલનના ભોગે પણ રૂપાલાને સાચવી રાખ્યા અને રૂપાલાની સાથે ભાજપ ઊભું રહ્યું। તો એવું તો શું કારણ છે? પાર્ટીએ બિલકુલ પીછેહટ નહીં કરી। તો આનું એક પોલિટિકલ એનાલિસિસ છે, તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, કેટલાક રાજકારણના જાણકારોએ જે વાત કરી છે એ વાત અમે તમારી સાથે કરશું, પરંતુ આ જે છે એ થોડોક લાંબો વિડીયો હોઈ શકે છે કારણ કે આની અંદર થોડું ડિટેલ એનાલિસિસ છે। તમે આખો વિડીયો જોશો તો તમને આઈડિયા આવશે કે આખરે ભાજપે રૂપાલાની સાથે કેમ મજબૂતાઈથી ઊભું રહ્યું છે, પાર્ટીએ કેમ પીછેહટ નથી કરી। આ વાત જાણવા માટે આપણે 2002થી શરૂઆત કરવી પડશે। તો ગુજરાતની અંદર જ્યારે ગોધરાના રમખાણો થયા એ પછી કોઈ જ્ઞાતિઓ વચ્ચે સંઘર્ષ થયા હોય એવા કિસ્સા બહુ ઓછા જોવા મળ્યા। એટલે તમને ખ્યાલ હોય તો 2000 પહેલાં ઘણી વખત રમખાણો થતા હતા આપણા ગુજરાતની અંદર, વારે ઘડીએ કર્ફ્યુ લાગી દેવામાં આવતો હતો। એવા તો અનેક પ્રસંગો આપણે જોયા છે। આંદોલનોને કારણે લોકો રસ્તા પર ઉતરી આવે, સમાજ લડે અને એને કારણે કેટલા બધા દિવસોથી કામ ધંધા બંધ થઈ જાય, વારે ઘડીએ ગુજરાત બંધનું એલાન આપી દેવામાં આવે। પરંતુ ગોધરાના રાયટ થયા એ પછી આવું સમાજનું જે સંઘર્ષ કહેવાય એનું પ્રમાણ બહુ ઓછું થઈ ગયું હતું અને મોદી ગુજરાતના સીએમ બન્યા ત્યારે એમણે તમામ જાતિઓ અને ધાર્મિક સ્તરે એકબીજા સાથે જોડાયેલી રાખી હતી। એમણે એવી કોશિશ કરી હતી કે બધા સમાજના લોકો અને બધા જ્ઞાતિઓ એકબીજાના ધર્મના સ્તરે જોડાયેલા રહે। 2014ની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન બન્યા પછી ફરીથી આવો કેટલોક સંઘર્ષ સામે આવ્યો અને કેટલાક સમાજના લોકોને એવું લાગ્યું કે સત્તા મેળવવા માટે જ્ઞાતિઓને સંગઠિત કરવી જરૂરી છે। એટલે પોતાના રાજકીય લાભ માટે કેટલાક લોકોએ પોતપોતાના સમાજને સંગઠન કરવાનું શરૂ કર્યું અને એનો એક ભાગ હતો એ આપણે બહુ જ સારી રીતના જોયો કે 2016 અને 2017 આ સમયગાળા દરમિયાન પાટીદાર અનામત આંદોલન અને ઠાકોર સમાજનું આંદોલન આપણે જોયું છે કે એમ લાગતું હતું કે સમાજના લોકો એક સાથે ભેગા થઈ ગયા છે, એકતા બતાવી રહ્યા છે અને આ એક ખરેખર આમ જોવા જઈએ તો સારી વાત છે કે ભાઈ સમાજ એક થાય તો કંઈ ખોટું નથી। પરંતુ આ સમાજના આંદોલનને કારણે જે મુખ્ય બે ચહેરા હતા એ એક હાર્દિક પટેલ જે પાટીદાર અનામત આંદોલનના ચહેરા હતા અને અલ્પેશ ઠાકોર જે ઠાકોર સમાજનું આંદોલન ચાલી રહ્યું હતું એનો મુખ્ય ચહેરો હતા। હવે આ બંને નેતાઓ ભાજપમાં સામેલ થઈ ગયા અને તમે જો યાદ હોય તો આ બંને નેતાઓ ભાજપમાં જોડાયા પછી આંદોલન અચાનક ધીમે ધીમે શાંત થઈ ગયું। ભાજપની અંદર એટલે ગુજરાતની વાત કરીએ તો ભાજપનો જે ઉદય થયો એમાં પાટીદાર સમાજનો બહુ મોટો ફાળો છે।
એ સ્વાભાવિક વાત છે કે પાટીદાર સમાજની સંખ્યા ખાસી એવી મોટી છે અને એટલે ભાજપને એની અંદર મોટો ફાયદો થયો, કારણ કે પાટીદાર સમાજે ખાસો એવો સપોર્ટ આપ્યો. હવે આને કારણે ભાજપને અને પાટીદાર સમાજને ફાયદો એવી રીતના થયો કે માધવસિંહ સોલંકી જ્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી હતા ત્યારે એમણે એક એવી થિયરી લાગુ કરેલી KHAM એટલે ખામ પદ્ધતિ. એવી થિયરી તે વખતે બહુ ચર્ચિત હતી, બહુ જાણીતી આ વાત હતી. આ KHAM એટલે એનો મતલબ થાય ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ. આ ચારને ટાર્ગેટ કરવાનો માધવસિંહ સોલંકીની મગજની ઉપજ હતી અને આને તોડવા માટે પાટીદાર સમાજનો સાથ લેવો જરૂરી હતો અને પાટીદાર સમાજે મોટો ફાળો પણ આપ્યો અને આ જે કોંગ્રેસનું જે આ થિયરી હતી કે આ જે કોંગ્રેસની પદ્ધતિ હતી આ ચાર સમાજને સાથે લઈને ચાલવાની એ તૂટવા માંડી. હવે મુખ્ય વાત પર આવ્યા કે ભાઈ એવું તે શું છે કે રૂપાલાને હટાવવામાં નથી આવ્યા. આખો એક સમાજ સામે પડ્યો હોય, લાંબા દિવસો સુધી આંદોલન ચાલતું હોય, લોકસભાની ચૂંટણીનો સમય હોય અને એમ છતાં ભાજપે રૂપાલાને કેમ નહીં હટાવ્યા. તો રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે ભાજપે રાજકોટની અંદર જે ગેર ક્ષત્રિય સમાજ છે એટલે ક્ષત્રિય સમાજ સિવાયના જે સમાજના લોકો છે એને એકજૂટ કરવા માંડ્યા છે અને એ બધા લોકોને ભાજપની અંદર સામેલ કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. એટલે ક્ષત્રિય સમાજ સિવાયના બાકીના બીજા બધા જે છૂટાછવાયા જે સમાજના લોકો છે એ બધાને હવે ભાજપ ભેગું કરી રહ્યું છે. બીજું કે ગુજરાતની એક પણ લોકસભાની બેઠક એવી નથી કે જેની પર ક્ષત્રિય સમાજના મતદારોનું પ્રભુત્વ હોય. જેમ કે આપણે એમ કહીએ કે ભાઈ અમુક બેઠકો એવી હોય કે જેમાં પાટીદાર સમાજનું વધારે મતદારો છે, અમુક બેઠકો એવી છે કે જેની અંદર કોળી સમાજની વસ્તી વધારે છે. એ દૃષ્ટિએ આપણે જોઈએ તો ગુજરાતની 26 બેઠકોમાંથી એક પણ બેઠક એવી નથી કે જેમાં ક્ષત્રિય સમાજ પ્રમુખ મતદાર હોય. હા, એટલું ખરું કે અત્યારે ક્ષત્રિય સમાજનું જે આંદોલન છે એ ભાજપના વોટ શેરની અંદર ગાબડું પાડી શકે, પરંતુ હારનું કારણ કોઈ પણ સંજોગોમાં નહીં બની શકે. બીજું કે ગુજરાતની અંદર જો આપણે ક્ષત્રિય સમાજની આર્થિક સ્થિતિ જોઈએ તો ખાસો મોટો ફરક છે. આર્થિક અને સામાજિક રીતના મોટી અસમાનતા આ ક્ષત્રિય સમાજના વર્ગમાં આપણને જોવા મળે છે. બીજું કે અત્યારે ક્ષત્રિય સમાજ એવું કામ કરી રહ્યું છે કે જ્યારે પહેલી લડાઈ હતી ત્યારે ક્ષત્રિય સમાજ વર્સિસ રૂપાલાની હતી, પરંતુ હવે ક્ષત્રિય સમાજ વર્સિસ ભાજપની થઈ ગઈ છે. એટલે ક્ષત્રિય સમાજના લોકો જુદા જુદા જિલ્લાની અંદર નાના સમાજના લોકોને ભેગા કરવાનું કામ કરી રહ્યા છે, પરંતુ એની અંદર ઠાકોર અને કોળી સમાજનું સમર્થન મળ્યું નથી એવું રાજકારણના જાણકારોનું કહેવું છે. અને કોળી અને ઠાકોર આ બે સમાજ ગુજરાતના સૌથી મોટા સમાજ છે. એટલા માટે ભાજપને કોઈ બાબતની ચિંતા નથી. ભાજપ અત્યારે નચિંત છે કે ક્ષત્રિય સમાજ ચૂંટણીનું પરિણામ બદલી શકે એવી ક્ષમતા ધરાવતું નથી. બીજો એક તમને એની અંદર એક એનાલિસિસ એ પણ સામે આવ્યું કે ગુજરાત ક્ષત્રિય સભા જેવી અનેક સંસ્થાઓ દ્વારા તમામ પેટા જ્ઞાતિઓને એક છત નીચે લાવવાનો એક વખતે પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ગુજરાત ક્ષત્રિય સમાજે તે વખતે આ બધી જે નાની પેટા જ્ઞાતિઓ હતી એ બધાને ભેગી કરીને અનામતની માંગ શરૂ કરેલી. પરંતુ તે વખતે આ ગુજરાત ક્ષત્રિય સમાજથી જે અગાઉના જે રાજવીઓ હતા એમના વિરોધનો એમણે સામનો કરવો પડેલો. પણ એનાથી ફાયદો એ થયો કે ઠાકોર અને કોળીને ઓબીસીમાં સમાવેશ કરી દેવામાં આવ્યો. બીજું એક એનાલિસિસ એ પણ સામે આવી રહ્યું છે કે ક્ષત્રિય આંદોલનને કારણે લેવા અને કડવા પાટીદારો
જે જુદા જુદા હતા, એટલે એકતા નહોતી, એક ભેગા નહોતા થતા. તો આ ક્ષત્રિય આંદોલનને કારણે અત્યારે એવી સ્થિતિ ઊભી થઈ કે લેવા અને કડવા પાટીદારો ભેગા થવા માંડ્યા છે. એટલે ક્ષત્રિય સમાજની જે અસર છે એ સાવ ઘટવા માંડી છે. બીજું, રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે પાટીદારો જેવી અસર ક્ષત્રિય સમાજનું આંદોલન ઊભું નહીં કરી શકે. આ બધા કારણોને લીધે રૂપાલા એકદમ અલગ રીતે ચૂંટણી લડી રહ્યા છે અને ભાજપ પણ એમને એકદમ મજબૂત રીતના સપોર્ટ આપી રહ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.